મિત્રો, આજે આપણે સાંભળીએ વ્યતિપાત વ્રત કથા. વરાહ પુરાણમાં આપેલી છે તે. મિત્રો, તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વ્યતિપાત એ દર મહિને એક દિવસ આવતો યોગ છે. આ યોગમાં કરાયેલું પુણ્ય કાર્ય અનંત ગણું ફળ આપનાર છે. આ વ્રતની કથા વરાહ પુરાણમાં આપેલી છે. પુરુષોત્તમ માસમાં પણ આ વ્યતિપાતનો યોગ આવે છે. એમ તો આ આખો માસ પુણ્ય માસ છે. તેમાં આ વ્યતિપાતનો મહિમા સૌથી વિશેષ છે. સ્વર્ગમાં બૃહસ્પતિ નામના દેવતાઓના ગુરુ હતા. એકવાર ચંદ્રમાએ બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું. બૃહસ્પતિએ આ ફરિયાદ દેવતાઓ આગળ કરી. તે વખતે સૂર્યનારાયણે ચંદ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચંદ્ર કોઈ રીતે સમજ્યા નહીં. આ કૃત્યથી સૂર્યને ચંદ્રના ઉપર ખૂબ ક્રોધ ચડ્યો. આ બાજુ ચંદ્ર પણ સૂર્યને રોષની દ્રષ્ટિએ જોવા લાગ્યા અને બંનેએ દિવ્ય દેવતાઓના રોષની વચ્ચેથી એક ઉગ્ર તેજનું બિંબ પૃથ્વી ઉપર પડ્યું. એ તેજો બિંબમાંથી એક કુરૂપ અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો. આવો ભયંકર અને વિકૃત શરીરવાળો પુરુષ ઉત્પન્ન થઈને જાણે 14 બ્રહ્માંડને ખાઈ જવા તૈયાર થયો હોય તેમ જણાતા સૂર્ય અને ચંદ્રએ બંને દેવતાઓને કહ્યું, ભાઈ, જન્મ પામીને તું આ કેવો અનર્થ કરે છે? વિકરાળ પુરુષ ગર્જના કરતા બોલ્યો, હું ખૂબ જ ભૂખ્યો છું અને તમારા ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી મને ક્યાંય પણ શાંતિ થતી નથી. માટે મારી ભૂખ તથા અશાંતિને રોકવાનો આપ ઉપાય બતાવો. સૂર્ય અને ચંદ્રએ તેને કહ્યું, ભાઈ, તું અમારા બંનેના રોષથી ઉત્પન્ન થયો છે, માટે આજથી તારું નામ વ્યતિપાત પડશે. અમે તને વરદાન આપીએ છીએ કે તું બધા યોગોનો સ્વામી અને અધિપતિ ગણાઈશ. તારી ઉત્પત્તિના દિવસને લોકો વ્યતિપાત યોગના નામથી ઓળખશે અને તારા યોગમાં જે કોઈ મનુષ્ય સ્નાન, દાન અને પુણ્ય કાર્ય કરશે તેને અનંત ગણું ફળ મળશે. જગતના પુણ્યાત્માઓના પુણ્યથી તારી ભૂખ અને અશાંતિ દૂર થશે. તે દિવસથી આ વ્યતિપાત નામનો યોગ મહાપવિત્ર થયો. આ કારણથી તે યોગમાં સ્નાન, દાન અને પુણ્ય કર્મ કરનારને સંસારના તમામ સુખો અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.